નમસ્કાર. આજે આપણે વાત કરીશું મહાત્મા ગાંધીના એ 11 સિદ્ધાંતો વિશે, એ વ્રતો વિશે, જે એમના જીવનની, એમના દર્શનની એકદમ બ્લૂપ્રિન્ટ હતી. તો ચાલો આને ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે એવા તો કયા સિદ્ધાંતો હતા જેણે ગાંધીજીના જીવનને આકાર આપ્યો? એમનો પાયો શું હતો? બસ આજે આ જ સવાલનો જવાબ આપણે શોધવાના છીએ. જો ગાંધીજીના આ વ્રતો છે ને, એ ખાલી નિયમોની લિસ્ટ નહોતી. ના, એ તો એક આખું માળખું હતું, એક ફ્રેમવર્ક હતું, વ્યક્તિગત અને આધ્યાત્મિક વિકાસ માટે. એમ સમજો કે એક એવી બ્લૂપ્રિન્ટ જે એક સારા જીવન તરફ લઈ જાય. અને એટલે જ આ વ્રતોને મહાવ્રતો પણ કહેવાય છે. કેમ? કારણ કે એનો મુખ્ય હેતુ એક જ હતો: વ્યક્તિના ચારિત્ર્યનું ઘડતર કરવું અને એમને આધ્યાત્મિક રીતે વિકસાવવા. તો કુલ કેટલા વ્રતો હતા? જવાબ છે 11. ગાંધીજીએ કુલ 11 મહાવ્રતો આપ્યા હતા. બસ આ આંકડો મગજમાં ફિટ કરી લેજો, કારણ કે હવે આપણે એક પછી એક આ બધાને સમજવા જઈ રહ્યા છીએ. હવે આ 11માંથી 2 સિદ્ધાંતો એવા છે ને જે આખા દર્શનનો પાયો છે. એમ કહી શકાય કે આ 2 મુખ્ય આધારસ્તંભ છે જેના પર આખી ઇમારત ઊભી છે. અને એ 2 મુખ્ય આધારસ્તંભ કયા? સત્ય અને અહિંસા. જો સત્ય એટલે ખાલી સાચું બોલવું એટલું જ નહીં, પણ સત્યના રસ્તે ચાલવું. અને અહિંસા એટલે ફક્ત કોઈને મારવું નહીં એવું નહીં, પણ મનથી, વાણીથી કે કામથી કોઈ પણ રીતે કોઈને દુઃખ ન પહોંચાડવું. બાકીના બધા જ વ્રતો છે ને, એ આ જ 2 પાયા પર ટકેલા છે. ચાલો હવે વાત કરીએ એવા વ્રતોની જે સીધા આપણા પોતાના પર લાગુ પડે છે, એટલે કે વ્યક્તિગત આચરણ અને સેલ્ફ કંટ્રોલ પર. આને કહેવાય છે આત્મશિસ્તના વ્રતો. આ કેટેગરીમાં કુલ 5 વ્રતો આવે છે: અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ, શરીરશ્રમ અને અસ્વાદ. હવે આ બધાનો મતલબ શું? ચાલો ફટાફટ એક પછી એક સમજી લઈએ. તો પહેલું છે અસ્તેય. સાદી ભાષામાં કહીએ તો ચોરી ન કરવી. પણ ગાંધીજીનો મતલબ આનાથી ઘણો ઊંડો હતો. એ કહેતા હતા કે જે વસ્તુ પર આપણો હક નથી ને, એને લેવાનો વિચાર સુદ્ધા ન કરો. એ છે અસ્તેય. બીજું વ્રત છે બ્રહ્મચર્ય. હવે મોટાભાગના લોકો આ શબ્દ સાંભળે એટલે એને ફક્ત જાતીય સંયમ સાથે જોડે છે. પણ ગાંધીજી માટે આનો અર્થ બહુ મોટો હતો. એમના માટે બ્રહ્મચર્ય એટલે આપણી બધી જ ઇન્દ્રિયો પર, આંખ, કાન, નાક, જીભ બધા પર કંટ્રોલ રાખો અને એક શુદ્ધ જીવન જીવવું. પછી આવે છે અસંગ્રહ. આ તો બહુ સિમ્પલ છે. જેટલી જરૂર હોય ને એટલું જ રાખવું. જરૂરિયાત કરતાં વધારે ભેગું નહીં કરવાનું. મતલબ કે સાદું જીવન જીવવું અને ભૌતિકવાદથી દૂર રહેવું. એના પછી છે શરીર શ્રમ. ગાંધીજી આના પર બહુ જ ભાર મૂકતા હતા. એમનું કહેવું હતું કે દરેક વ્યક્તિએ પોતાના હાથ પગથી મહેનત કરવી જ જોઈએ, પોતાનું કામ જાતે કરવું જોઈએ. આ છે સ્વાવલંબન અને મહેનતનું સન્માન. અને આ આત્મશિસ્તવાળી કેટેગરીનું છેલ્લું વ્રત અસ્વાદ. નામ પરથી જ ખબર પડી જાય, સ્વાદ પર કંટ્રોલ, એટલે કે જીભના ચટાકા પર કાબૂ રાખવો. અને આ વસ્તુ આપણી બધી ઈચ્છાઓ પર કંટ્રોલ રાખવાના મોટા વિચાર સાથે જોડાયેલી છે. સારું, તો આત્મશિસ્તની વાત તો થઈ ગઈ. હવે આપણે એવા વ્રતો તરફ જઈએ જે ફક્ત વ્યક્તિ માટે નહીં, પણ આખા સમાજ અને દેશ માટે હતા. એક સારા સમાજ માટેના વ્રતો. આ લિસ્ટમાં 4 બહુ જ મહત્વના વ્રતો છે: સ્વદેશી, સ્પર્શ ભાવના એટલે કે અસ્પૃશ્યતાને દૂર કરવી, પછી નિર્ભયતા અને છેલ્લે સર્વધર્મ સંભાવ. ચાલો આ ચારેયને પણ જરા સમજી લઈએ. પહેલું છે સ્વદેશી. આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ છે. આનો સીધો મતલબ છે કે આપણા દેશમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો. કેમ? જેથી દેશ આર્થિક રીતે આત્મનિર્ભર બને અને લોકોમાં પોતાના દેશ માટે ગૌરવ જાગે. પછી આવે છે સ્પર્શ ભાવના, એટલે કે અસ્પૃશ્યતા નિવારણ. આ એક બહુ જ મોટું અને ક્રાંતિકારી સામાજિક વ્રત હતું. એનો હેતુ એક જ હતો: સમાજમાંથી આભડછેડ જેવી ખરાબ પ્રથાને જડમૂળથી ઉખાડી ફેંકવી અને બધા જ માણસોને સમાન ગણવા. ત્રીજું છે નિર્ભયતા, એટલે કે ડર્યા વગર જીવવું. ખાસ કરીને જ્યારે સત્યના માર્ગ પર હોઈએ ત્યારે કોઈનાથી પણ ડરવાનું નહીં. જોયું? આ વ્રત સીધે સીધું પહેલા વ્રત સત્ય સાથે કેવી રીતે જોડાયેલું છે? અને આ કેટેગરીનું છેલ્લું અને 11મું વ્રત છે સર્વધર્મ સંભાવ. મતલબ બધા ધર્મો સરખા છે અને બધાનો સમાન રીતે આદર કરવો જોઈએ. આ ધાર્મિક સહિષ્ણુતા અને ભાઈચારાનો બહુ જ સુંદર સિદ્ધાંત છે. તો આ હતા ગાંધીજીના 11 વ્રતો.
મને આશા છે કે બધા બરાબર સમજાઈ ગયા હશે, પણ ચાલો એક ક્વિક રિવિઝન કરી લઈએ, જેથી મુખ્ય મુદ્દાઓ એકદમ પાક્કા થઈ જાય. તો યાદ શું રાખવાનું છે? પહેલું, કુલ વ્રતો છે 11. બીજું, આ બધાનો પાયો છે સત્ય અને અહિંસા. ત્રીજું, આ બધાનો મૂળ ઉદ્દેશ્ય છે ચારિત્ર્યનું નિર્માણ. અને હા, સ્વદેશી, અસંગ્રહ, નિર્ભયતા આ બધા વ્રતો આજે પણ એટલા જરૂરી છે, ખરું ને? અને જો કોઈ પૂછે કે ભાઈ આ બધું એક જ લાઇનમાં સમજાવો, તો શું કહેવાનું? બસ આટલું જ. ગાંધીજીના 11 મહાવ્રતો એટલે સત્ય, અહિંસા અને સદાચાર પર આધારિત જીવન. બસ આ એક વાક્યમાં આખો સાર આવી ગયો. તો ચાલો જતા પહેલા એક સવાલ સાથે આગળ વધીએ. જરા વિચારજો કે આજના જમાનામાં આ 11 વ્રતોમાંથી એવું કયું વ્રત છે જે પાળવું સૌથી અઘરું છે, સૌથી વધુ પડકારજનક છે? આના પર જરૂરથી વિચાર કરજો. મિત્રો, આ છે તમારું પોતાનું યુટ્યુબ ચેનલ જેરી એજ્યુકેશન ગુજરાતી. જો તમને આ વિડીયોઝથી સાચે જ ફાયદો થતો હોય તો આજે એક નાની રિક્વેસ્ટ છે. યુટ્યુબ પર હાઇપ નામનું નવું ફીચર આવ્યું છે, જેના દ્વારા તમે તમારા ફેવરિટ એજ્યુકેશન ચેનલને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકો છો. તો નીચે હાઇપ બટન પર ક્લિક કરીને થોડા પોઈન્ટ્સ જરૂર આપજો. તમારો આ એક સપોર્ટ આ વિડીયોને હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે અને મને આવી જ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે મોટિવેશન આપશે.